હજુ સુધી પેલા રોમભાઈને મેં ચાલુ ઈટીઓનું કીધું મારા બેટા રોમભાઈ હજુ સુધી ઈટીઓ લઈને આવ્યો તો ને યાર કેટલા રહ્યો તાણા આવશે આપણા લાલા તો નહીં ભાઈ ઈટીઓ મંગાવી હજુ સુધી આ રોમભાઈ ઈટીઓનું કોઈ સમાચાર આવ્યા નહીં ફોન ના ખેંચી ના મારું ફોર્મ અધૂરું પડી ગયું પેલા કડિયા બધા એમને એમ બેસી રહ્યા હા રોમભાઈ તાણા મને ભેગા થા હા ફોન કરવા હેલો અલ્યા મનુજી તમે ઈટોનું કહેતા હતા ને એ પ્રમાણે એટલા જ મેં તમને પેલા મેં કીધું હતું કે તમે ઈટવાડા આપણે જોવા જવાનું ઈટું કે તમે આવજો વહેલા કે તમે હમું તો તાજા નહીં અને મારે તો પેલા જ મેં સાધનમાં ભાડામાં જવું પડે અહીંયા લાલાના ઈટવાડે જવું પડ્યું અને એનો ઈટવાડો તો 2 કિલોમીટર મોય રસ્તાથી હાઈવેથી મોય છે અને હેર તો હું તો ફેર એને ઈટવાડા ગયો અને એ આમ તો મળ્યો હીરો એમ કે ઈટો બધો હતું ઈટો તો હું ખડો તમે મોડી વાત કરું પ્લાઝમી તમે શું આમ હવે હું છે ને તમારા ભાઈ આવું થઈ રહ્યો કોણ તમારા ભાઈ જ આવું છું તમારા સાઈડ નહીં કરે હું આપણે ફોનમાં વાત નહીં કરી આપણે રૂબરૂ વાતું કરો બરાબર છે હું આવું ટેન્કરમાં ફોન કરવા દેજે હેલો એટલે ભાઈ પાણી ટેન્કર લઈને આવે ને મારા મધુ પેલા ઊભા થઈ રહ્યા માલ ખોપીને તારા પાણી વગર માસી ને મારા તો પલ્લાર છે વાત કરે શું બુડાતી એ એટલે પૈસા હમણાં તો હાલ્યા શું પૂરા પૈસા કરી રહ્યો મોલે 10 ટેન્કર નહીં હાલ દીધા બસ તો તારા 10 ટેન્કર તો હાલ્યા હવે જે પાછળથી જે મંગાવો એ ટેન્કરના પૈસા હવે પાછળથી હાલ્યો ફટાફટ આ ટેન્કર લઈને હા જલ્દી મજૂર ઊભો થઈ રહી યાર વાત કરે હતી ફટાફટ આય જલ્દી પાણી વાળા હકલી પાણી નીકળતા નહીં મારે કોમ ખોટી થઈ રહ્યું મારા કરતા મેં તો બોર બનાવી દીધું તો સારું હતું પેલી વખત પેલો સિમેન્ટમાં એકલા ગોઠિયા આવ્યા હતા હાડા ગઠ્ઠા હતા તે સિમેન્ટ મેકલાયા હતો ને કે પથરા એકલા મેકલાયા હતા હલા એને પેલા સિમેન્ટ વાળાને ફોન કરવા દેજે મારા વર્ષે નવરું મિલાવટ એકલી મિલાવટ તો જાય હા ઉપાડે એટલે ભાઈ પેલા તારે સિમેન્ટ છે આવી મેકલાયા એટલે પૈસા નહીં આવતા અમે તમને ભાઈ સિમેન્ટ તો સારી મેકલાવો ભૂડો નવરા અંદર સિમેન્ટની થેલી તોડીને તે નવરા ગઠ્ઠા હતા તો વ્યવસ્થિત સિમેન્ટ મેકલાવો પડી ગયેલી સિમેન્ટ મેકલાવો કેવું ભૂડો શું કીધું માવઠું થયું હતું એટલે થોડું ભેજ લાગ્યો હતો એટલે માવઠું થયું તો અમને બીજી નવી સિમેન્ટ મેકલાવો યાર વાત કરો હતી પૈસા નહીં આવતા મફત મેકલાવો સિમેન્ટ હવે જે તે સિમેન્ટ નહીં ચલવી લેવામાં આવે સારી સિમેન્ટ આલજો હા સારું હમણાં સર પહોંચે 200 ઠેલીઓ મેક લઈ દો હા રોમત કેટલા રેસી કર્યા તાણા આવશે એક તો મજૂરે મારો તો લોહી પી ગયા સિમેન્ટ વાળો લોહી પી ગયો અને પાણી વાળો લોહી પી ગયો ક્યાં ચોકડિયામાં કોમ ચાલુ કર્યું હતું ને તો કોમની હરખાઈ જ આવતી નહીં બરાબર કોમ જ હેરતું નહીં લગી કોક થોડું કોમ હેડ અને કોકના કોક ઉપાધિ આવીને પેઈ જાય લગી કોમ હેડ કોકના કોક ઉપાધિ આવીને પેઈ જાય રોમણ કેટલા રેસી કર્યા ગોતો ચારનો વાતો છે આટલા આવ્યો કે રોમાજી કહાણી શું ભલા મોણા તમે તો શું ભલા મોણા તને હું જડ્યો તો એટલે તમને પેલા ઈટન મેં ચાલનું કીધું ભલા મોણા હતું કે તમે તો કોઈ જવાબ જ નહીં હાલતા એ ઈટોની વાત કરવા આવ્યો હતા હું એમ શું વાત કરવા કહેજો એમની હું શું કહું છું કે ઉલ્લુ બનાવ એટલે હું જ હાથમાં આવ્યો તને કેવી રીતના ઉલ્લુ બનાવવા તાણી એટલે પૈસા રીતના અમે ઉલ્લુ તમે બનાવ્યા પૈસા વાળો જેટલો છે ને એટલો ખોટો છે યાર એટલે પણ ક્યાં તો ખબર પડે કે એમની શું ખબર પડે વાત કરે છે ભલા મોણા કે મનો આપણે ઈટો લાલા ઈટવાળા રાખવા દવાની છે બરાબર છે હા એ તો કીધું તું જ કી કે સરનામું ઈટો આવે મેં કીધું તું ને ઓવે તો તું કેમ મને આવ્યો તો મારા એ જો સાધનમાં કીધું હડક હું આપણે ચોકડી ઉપર ઊભો રહ્યો કીધું મનુ હમણાં હોન્ડા લઈને આવશે તો તું ના આવ્યો કીધું હેડા એને કોઈ ઘર કોમમાં હા હવે યાદ આવ્યું મને બરોબર હું સુરત ગયો તો બુડા હું હા તાણી તો તું સુરત જવા આપણે ઈટો જોવા જવાની હોય તો ઈટો જોઈને તરત પૈસા આવું તું એ વાત સાચી હવે તો ઈટવાર જઈ આવ્યો કે નહીં ઈટવાર નક્કી કરી આવ્યો કે નહીં એ તો તને વાત કરું છું કે પછી ચોકડી ઉપરથી સાધનમાં બેસી અને બસમાં હાઈવે ઉપર ઉતર્યો પછી એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ લાલભાઈ ઈટવાડો આ બાદ ચોક છે તો કે હુએ કાકા છે ખરા કારણ કે તમારે
સાધનમાં હોય હેઠ છે નહીં. હે જાઉં હાલ બાઇક લઈને લેવા. બાઇક લઈને નહીં તો ભયા હું વાત કહું ભાઈ છે ને કાચો રસ્તો છે એને ઈટવાડા જવા માટે. એટલે ભલે કાચો મારે કાચા રસ્તા નહીં, મારે તો ખાલી ઈંટોની જરૂર છે. કાચો રસ્તો છે તો હું તો હેડતો ભલા પાણી પીવા ના મળે મને તો એ. અને 2 કિલોમીટર મોય એક ઈટવાડા 4-5 હતા. પણ એક ભાઈ બકરાવાળો આવ્યો. એ ભાઈને પૂછ્યું એટલે ભયા બકરાવાળા ભાઈ કોઈ ચોક લાલા ભાઈ ઈટવાડો છે મને બતાવી ને. હા બકરાવાળાને વધારે ખબર હોય કેમ કે બકરા બધા ચારતા હોય ને અલગ અલગ વગડામાં અલગ અલગ ખરાબ હતો બધું ઈટવાડાનો. હા એ બકરાવાળાને પૂછ્યું બહુ સારું કોમ કરી લે. અને પછી હું ઈટવાડે જો ને તે લાલો ભાઈ આવેલા હતા. હા હા વાહ ભાઈ વાહ. પણ ભેગો શું? થયો હા પાડી એ શું હોય પેલા મજૂરોના પેલા અઠવાડિયે ઓટો મારે ને હા એટલે બધા ઈંટો પાડતા હોય એને કોઈ પૈસા આલવાના હોય. પછી આ ઈંટો કોઈ ભરાવતો હોય કે કઈ જગ્યાએ ભરવાય માણસો રાખેલા હોય ને એની. હા હોય મજૂર તો હોય જ. એ મોણાને ભલામણ કરતા હતા કે આમ કે અમુક ગામમાં 2 ટ્રેક્ટર પકડાવવાની છે, અમુક ગામમાં 2 લારી પકડાવવાની છે, અમુક ગામમાં આમ પૈસા લેવા જવાનું છે. આ બધું કહી અને પછી એ નીકળી જવાના હતા. પણ હું ભળી ગયો. એ કામ સારું કર્યું લે તે ટાઈમસર પહોંચી ગયો. હું ભળી ગયો ને પછી મેં રૂબરૂ ઈંટો જોઈ ભાઈ હો ખોટું ના બોલાય. કેવી ઈંટો સારી છે ને લાલ ભાઈ ઈંટો ભલા લાલ સોળ જેવી નોમ જેવી લાલ સોળ ઈંટ કહો. હા જ તારી છે. અને પછી છે ને હવળાક લઈને મેં વાત કરી એમ કે ભાઈ પેલા મનુભાઈ કોન્ટ્રાક્ટર રહ્યા એને અમારા 5 ટ્રેક્ટર ઈંટો જોવી છે. બરોબર એટલે બરોબર. પહેલાં તો ખુશ થઈ ગયા હા કે રમેશ તમે ફેરથી બોલજો શું બોલ્યા. મેં કીધું પેલા મનોજી કોન્ટ્રાક્ટર રહ્યા ને એને કોઈ 5 ટ્રેક્ટર ઈંટો જોવી છે. હા મને કઈ મન્યા નામ લેવાનું નહીં. ઓહો હું ચમ મારા કે 5 લાખ રૂપિયા પાડીને જતો રહ્યો છે 2-3 વર્ષથી. શું કીધું? મારી એને ઈટવાડા પાડ્યો છે ને તે તમે 2 વર્ષ મોર કામ કરતા હતા કોન્ટ્રાક્ટર કામ કરતા હતા. 2 વર્ષ પહેલા 2-3 વર્ષ થઈ ગયા. શું નામ કીધું? ભાઈનું લાલાભાઈ ઈટવાડા. હા યાદ આવ્યું. હા લે હો મારું બેટું વાત તો તારે સાચી હો રોમાં. મારું બેટું એના પૈસા 2 વર્ષ પહેલાના બાકી છે એને હાલવાના મારે. એટલે તારા વાદે પેલા જ મને કહી એને નોમ ના લઈશ. મારા કે આખું મજૂરોના પૈસા ને મારા કમાણીના 2 લાખ ઈટો કે બધી હું રોડું કે એને આલ્યું. અને મારા બેટો કે પૈસા હાલવાનું થયું ને એ મુઠ્ઠીઓ વાળીને સુરત ભેગો. વાત એની સાચી હો મારું બેટું. બાચી હો રોમાં એની વાતમાં તો દમ કઈ છે. એના- પણ એ કામ કરજે ને એને હું 2 લાખ રૂપિયા પહેલા હાલ દઈશ ઈટ્યોના. અને પછી તો મને નવી ઈટ્યો હાલશે કે નહીં? હવે મને શું કહું છું ખબર છે મને લાલભાઈ શું કહેતા હતા રોમાં તારે ઈટો જોતી હોય ને તો હાલ 10 ટ્રેક્ટર લઈ જા. આ તો તું જ લઈ લે તું મને હાલ દે એમાં હું. પણ કે મનુના નોમે નહીં તું એને તો લઈ લે. હું હાલવા માગતો નહીં કે મારા આખો મુદ્દા કે હું મજૂરોના પૈસા કચેરા ઈટો પાડવાવાળા કચેરાના કે હું નેટ ભાઈબાના ફાયથી બધે ઉઘરાઈને હાલ્યા તાણી કે મારા એ પૂરું પડ્યું પ્લાઝમી કે મારા એ ખાડો હજી ઉધી આવે શકો. એ લાલા એમ કહે છે કે તારા જે પૈસા બાકી ને હતા ને એ બધા પૈસા હું તને હાલ દઈએ તો મને ખાલી ઈટો હાલી દે. ભાઈ હવે મારા જ વચમાં પડવું નહીં તે તો રૂબરૂ લાલ્યો અને તું બે બરાબર છે તો તમારી તો કડા કૂટો પૂરો કરી નાખજો ભાઈ હું શું કહું વગર ફોકટનો હેરાન થયું. એટલે તું મારા ભાઈબંધ નહીં મારા ભાઈબંધ નહીં આટલું કમ ના કરે ભલા તો માણસ. પછી એને કીધું તો કે બીજો બદલે છે કે મનુનું નામ નહીં લેવાનું હવે તારે છે ને ભાઈ કે પૈસા હું હાલ દઉં તો હાલ જ. હું હાજર હોય ને તો તું લાલ્યાને પૈસા હાલ દેરા બરાબર. હા એ વાત એટલે પટ્યું ભાઈ પછી મારા મનને શાંતિ અને એનાય શાંતિ. હાર તો ચાર તું હાજર થઈ ગઈ છે આપણે બે જઈએ ને પૈસા હાલવા. પૈસા હાલવા તો હવે કાલ તો મારે જો આ વરણા આપણે ખોડિયાલમાંની હોવાની છે ને તો કમદાતા હું એટલે અમારા પેલા નેના ભાઈ નહીં પેલા જેનો છોકરો હોવો તે એને હોવાની લઈને જવાની છે. એ ખાસું હાથમાં ઉપરની હોવાની છે તો બધા મહેમાન પરવાનું કોઈ હોય ને આપણે આવતા ના ચાલે ને યાર. આજે કાલ તું વરાણા જીયા હા કાલ નહીં પમદા ફિલ્મ આજે 2 દાડા આપણે જઈએ. હું અત્યારે મારા શું કે સાધન રાખીને આ કોઈ આમ છોકરો બોકરો બધાને કમ્પ્લેટ રાખવા પડે ને મેળામાં તો મેળામાં શું આ કોઈ પોપટા ફાળી દેવા ચણાના ગોળા થઈ એ જાય. તો ગોળા થઈ જાય. હે? તો પેલા મેળામાં જઈએ પછી આપણે જઈએ. અહીં માતાજીને હોવાની કરી આવે ખોડિયાલમાં ને અને પછી ના હોતા આપણે તો કશો વાંધો નહીં. પછી હું આવું એટલે આપણે બધા હો લેવા મોં હતું પે એવું નહીં. ના આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ